જોહાર. ગતરોજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં લેપટોપ માટે કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું હતું. આથી પોલીસ અને પ્રશાસન પણ દોડતું થયું હતું. ડીસી ન્યૂઝને મળેલ માહિતી મુજબ સરકારની એ યોજના અંતર્ગત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પણ તે પૂરો ન થઈને આ વિદ્યાર્થીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો. આવો જોઈએ વિડીયો. ऊपर बात करेंगे, बाकी सबको क्लियर करेंगे. सब 5 मिनट आपने मेरी बात सुनी है. अरे भाई सुन तो लो भाई आप सब लोग. मेरी बात सुन लीजिए आप लोग सब. आप लोगों में से 5 रिप्रेजेंटेटिव मेरे ऑफिस में आके मेरे से मिलेंगे. बाकी 5 मिनट में ये पूरा चौराहा क्लियर चाहिए. सब 2 मिनट मैम मेरी बात सर 5 मिनट सुन लीजिए. 1 मिनट सर. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને સમજાવવા પ્રશાસનના અધિકારીઓને પણ પરસેવો પડ્યો હતો. માહોલ ગરમાતા દાદરા નગર હવેલીમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપ શિવસેનાના પ્રમુખ અભિનવ ડેલકર અને સાંસદ કલાબેન ડેલકર પણ વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચ્યા હતા. આવો સાંભળીએ તેમનું શું કહેવું છે. પણ પહેલી બાર इतनी ताकत का हमें शब्द नहीं મળે યાર એના માટે ને ખરેખર પહેલી વાર મેં આટલી છોકરીઓને મેં આટલા પાવરમાં જોયા. लड़ेंगे और जीतेंगे. तो यहाँ के बाद अभी एक बार रजूआत किया तो एक बार सुन लेते हैं. 2-3 दिन આપણે 2-3 દિવસ આપણે થોડું ઊભી રહી જાય. એના પછી આપણે કેવી રીતે કાર્ય કરે તમે બી થોડું તમે ટીમ બનાવી દો. કોણ મેન છે જેના સાથે આપણે કોર્ડિનેટ બી કરી શકીએ ને એવું લાગે તો પાછા આપણે ભેગા થયા અને સમય આપવાનો બી આપણો એ લોકોનો બી આ છે. આજે આપણે પહેલી વાર કદાચ રજૂઆત કરી ને પહેલી વાર આપણે રજૂઆત કરી છે તો એકવાર આપણે થોડા દિવસ આપણે ઉભી રહી જઈએ ને થોડું એમને બી સાંભળી લે અને આગળ કેવી રીતે પછી કાર્ય કરવાનું છે તેનો આપણે નિર્ણય લેશું. બરાબર? તો બીજું કોઈને કંઈ કહેવું છે તમને કોઈ? સર એકચ્યુઅલી છે ને તે લોકોએ જે ધમકી આપી કે તમને તમારા ફ્યુચરને મતલબ તમે જે ફ્યુચર માટે લડ્યા કરે એના માટે જે તમારા પર ડાલી ચાર્જ કરાવે જેલ કરવામાં સજા આપી તેના વજહથી કોઈરા લોકોને અંદર જે લોકો દબાણ આપ્યા કરે તે નહીં ખાવજો. તેના પર તમે કંઈ બોલી દો. એક વસ્તુ બીજો હાથ એક વસ્તુ કોઈ ધાક ધમકીથી ગભરાવાની જરૂરત નહીં મળે. આપણું ઉકળતું લોહી છે. 2 દાંડા પડે તો હવે ખાઈ લઉં. ભવિષ્યમાં એમ તો નહીં થશે ને કે શાંતિથી બેસેલા હતા. બને તેટલો એવી કોશિશ આપણે કરશું કે કોઈના સાથે અન્યાય નહીં થાય. અગર થશે તો હું છું બેસેલો, એ ચિંતા નહીં કરતા તમે. અને એક પર કરવા ગયા તો 2-5 હજાર અહીંયા જે ભેગા થયેલા છે તે નહીં 25-30 હજાર ભેગા કરવા આખા નગર. સમયનો ગાળો આવી ગયો છે તો લગભગ નહીં કરે એવું લાગતું છે, પણ કરશે તો અમે બી તૈયાર છો. બરાબર? અને તમારી સાથે અમે બધા છે, કોઈ ચિંતા નહીં. એક ટાઈમે લાગી કે મોટી ધમાલ થવાની એવું લાગ્યું મને નહીં, પણ આપણે એક સિસ્ટમમાં ચાલવાનું. મને પણ નહીં ખબર હતી કે કાલે જ્યારે અમને મેસેજ આવ્યા કે તમે બધા આવતા છો કે આટલું મોટું ઇસ્યુ છે. કલેક્ટર સાહેબ સામે આપણે રજૂઆત કરી. આપણે એમને પણ નોલેજ નથી કે કયા સ્કીમમાં સેટ કરવાનું કે પછી એમને પેલું વસ્તુ પણ હજુ સુધી ડેવલપ નથી કરેલું. આપણે શેના માટે પીજી માટે
તો મારી ખ્યાલથી અમુક સ્ટુડન્ટ્સ પહેલાં મળી આવ્યા હતા, એમની ચર્ચા થઈ, પણ પછી મારી બી એમના સાથે ચર્ચા થઈ. એમણે કીધું છે કે મને થોડા દિવસ આપો, એમાં હું એકવાર પર્સનલી એમાં કયા સ્કીમમાં બેસાડી શકે આપણે લેપટોપનો અને કઈ રીતે પીજીનું પણ આપણે અહીંયા લાવી શક્યા તેમના માટે એમને સમય માંગ્યો છે. એમને રિક્વેસ્ટ કર્યું છે આપણાને, એટલે પર્સનલી મને કીધું કે મને થોડો ટાઈમ આપો, મેં આ પર વર્કઆઉટ કરીશ. એમને એમ કીધું કે છોકરાઓ માટે પણ મને લાગણી છે, પણ થોડું એ પહેલાં થઈ ગયા કે આટલું રેલી કે હું કરવાની જરૂર છે. મેં કીધું જો अन्याय થશે તો એના માટે બધા અવાજ ઉચકશે. उसके लिए आवाज सब उठाएंगे और वो हमारा हक है. और अगर जेल वेल में डालने की बात करें तो शायद से जेल भी कम पड़ जाए. तो जैसे पहले कहा, ये हमारी पहली लड़ाई है. हमने आज आवेदन दिया है. कोशिश ये करेंगे कि दिल्ली में भी, એટલે દિલ્હીમાં પણ આપણે આજે પણ આપણે સાંસદ છે જ, દિલ્હીમાં પણ આપણે રજૂઆત કરશું. જો લાગે તો એજ્યુકેશન મિનિસ્ટર સાથે વાત કરશું, HRDમાં આપણે એકવાર લખી દઈશું, ઓન રેકોર્ડ લાવશું આ વસ્તુ કે અહીંયાના આપણા સ્ટુડન્ટ્સોને લેપટોપ નથી આપવા મળતું અને સાથે સાથે અહીંયા જે પીજીનું કોર્સ છે એ પણ અહીંયા હજુ સુધી આવ્યું નથી. તો આ બે વસ્તુ આપણે પર્સનલી એડમિનિસ્ટ્રેશન લેવલે હું જોઈશ અને દિલ્હી લેવલે પણ આપણે બંને જગ્યાએ આપણે રજૂઆત કરશું. એક વસ્તુ મગજ બનાવી લો, આજે ની કાલે ની મહિના પછી આ બે વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું ને કરશું જ. જ્યાર સુધી એનું પરિણામ નહીં આવે, जब तक इसका रिजल्ट नहीं आएगा, मैं ये कहना चाहता हूँ कि सब एक साथ रहो. ये ताकत આજે કદાચ અહીંયા 1000-2000 છે, કદાચ 6 મહિના પછી પણ જ્યારે લડાઈ કરવાનું આવે, जब लड़ाई करना पड़े 6 महीने के बाद, ये 1000-2000 होने ही चाहिए. ठीक है? देखो ये तंत्र ऐसा है, हम लोग भी लड़ रहे हैं और ये लड़ाई जितनी आसान दिखती है वैसी है नहीं. पढ़ने जा रहे हैं, सिटी छोड़ के नहीं जा रहे. આપણે કહે ને, આ તો આપણે તપ કરવું પડે. આ તપ કરવા જેવું વસ્તુ છે. તો એમાં પણ આપણે થોડું બધા સાથે રહી, બધા મારા સાથે કનેક્ટેડ રહો. એમાં જે રસ્તો આપણે કાઢી શકીએ તેમાં આપણે કામ કરશું. એવું લાગે તો પાછા આપણે રેલી કરીને જશું, પણ આપણે એક મોકો એ લોકોને આપીએ. કલેક્ટર સાહેબે કીધું છે કે મને એકવાર થોડો સમય આપો, હું એકવાર થોડું સ્ટડી કરી લઉં. તો આપણે આ પહેલી લડાઈનો આ છે ને પડાવ. તો આજે આપણે નિર્ણય એ લઈએ કે આપણે એ લોકોને આજે સમય આપીએ. બરાબર? એકવાર એ લોકોને સમય આપીએ, આપણે એ લોકોને બી સ્ટડી કરવા દો. નહીં થાય તો આપણે પાછું એવું લાગે તો 5 દિવસમાં 7 દિવસમાં પાછા એકવાર અમને રજૂઆત કરવા જશું. બધા ઓકે છે એનાથી? हमारा पर विश्वास है बताना. एक वस्तु तुमने अपन कह दो, आप सभी को कहना चाहता हूँ, हमारी विचारधारा मोहन डेलकर की विचारधारा है. सब जानते हो कि नहीं जानते हो? वो विचारधारा, એ વિચારધારા આપણે નગર હવેલીમાં આવતા 25 ની 50 વર્ષ આપણે લઈ જશું. જે મોહન ડેલકરનો મારા પિતાજીનો આપણા લોકલાડીના નેતા હતા, એમનું સપનું પૂરું કરવાનું ખાલી અમારી જિમ્મેદારી નહીં, हम सभी की जिम्मेदारी है. तो उसमें सब भागी होंगे कि नहीं होंगे? सब साथ रहेंगे कि नहीं रहेंगे? बस એટલું મેં તમને આશ્વાસન આપું અને તમે મારા સાથે રહેજો, અમારા સાથે રહેજો અને અમે પ્રોમિસ કરીએ તમને, આજે તમને પ્રોમિસ કરીએ એ વિચારધારાને આગળ લઈ જશું અને તમારો જે હક માટે જે લડાઈ કરતા છે પૂર્ણ સુધી અમે તમારા સાથે રહેશું અને એ હક આપણે લઈને રહેશું, એ તમને આશ્વસ્ત કરીશ. આભાર કે તમે બધાએ હિંમત કરી, પોતાના હક અધિકાર માટે જાગૃત થયા. અભિભાઈ તમારી સાથે આવ્યા, કલેક્ટર સાહેબે પણ સમય માંગ્યો છે કે થોડો અમને ટાઈમ આપો સ્ટડીઝ કરવા માટે. આપણે જોઈએ જેટલા દિવસ એ લોકોએ ટાઈમ પીરિયડ આપી છે એમાં આપણે શાંતિથી એ લોકોને વેઇટ કરીશું. નેક્સ્ટ વખતે કદાચ એવું લાગતે તો હું પણ આવત, પણ હું નેક્સ્ટ ટાઈમ જરૂર તમારી સાથે આવીશ અને જ્યાં જેવી રજૂઆત કરવાની હશે તે કરીશું. આજે આપણે અચાનક જ તમે કલેક્ટર ઓફિસમાં ગયા, તમને સાંભળવામાં નહીં આવ્યા, અહીં તમે આવ્યા. મીડિયાગણને પણ હું ખાસ વિનંતી કરીશ કે આ સ્ટુડન્ટ્સની માંગ છે, એમાં તમે પોલિટિકલી કોઈ ઇસ્યુ નહીં બનાવતા.
કેમ? છોકરાઓનો ભવિષ્યનો સવાલ છે. એમની માંગ, હક, અધિકાર આપણે પૂરો કરી શકીએ એમાં તમારો પણ સહયોગ એટલો જ જરૂરી છે, અમારો પણ સહયોગ એટલા માટે જરૂરી છે. હું અભિનવ જનપ્રતિનિધિ છે. કદાચ કોઈ જગ્યાએ એ લોકોને નહીં સાંભળવામાં આવે તો સ્વાભાવિક એમની જવાબદારી બને કે આપણે એમપી પાસે જઈએ, આપણા સરપંચો પાસે જઈએ, એક જવાબદારી બને ને એ સાંભળવાની જવાબદારી અમારી પણ હોય. પણ પછી નાનુંમાંથી મોટું કરીને આપણા જે છોકરાઓનો મૂળ અધિકાર છે એને અપાવવા માટે તમે પણ બધા મદદ કરશો એવી હું તમને બધાને વિનંતી કરીશ. ખાસ કરીને આપણા બધા જ બહેનોને, સ્ટુડન્ટ્સ જે પણ વિદ્યાર્થી આપણા બહેનો ભાઈઓ છે આવેલા છે, હિંમત રાખજો. આ એક લેપટોપ કંઈક બહુ મોટી લડાઈ નથી, નાની જ લડાઈ છે, પણ એક એ લોકોની ભાવના આપણને ખબર પડે કે સ્ટુડન્ટ્સ માટે પણ એ લોકોનું દિલ મોટું હોવું જોઈએ. 20-25 હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણા પ્રદેશમાં આવ્યું હોય, આપણને રસ્તા, પાણી, લાઇટ નહીં મળ્યા, અમે લડ્યા, પણ જ્યારે સ્ટુડન્ટ્સની વાત આવે ત્યારે એક દિલ્હી લેવલે પણ એક એવી પોલિસી એ કરેલી છે કે જ્યાં સ્ટુડન્ટ્સની વાત આવે એમાં તમારે બધાએ જ કોઓપરેટ કરીને સ્ટુડન્ટ્સને ઈચ્છા પૂરી કરવાની. એમાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, સ્ટડીઝની વાત કરીએ, ટીચરોની વાત કરીએ કે જે પણ જરૂરત હોય એમાં. પણ હવે તમને આજે ત્યાંથી આપણા પ્રધાન આવે, લેપટોપ માટે જાહેર કરે, હવે તમારા 2,000 જેવા સ્ટુડન્ટ્સ માટે જ આપવાનું છે. તો એમાં થોડું દિલ મોટું કરીને એ લોકોએ પણ પોલિસી બનાવવી જોઈએ. અમે પણ રિક્વેસ્ટ કરીશું ને આવતા દિવસોમાં તમે શરૂઆત કરી છે, પૂર્ણ પણ આપણે કરીશું, માંગ પણ કરીશું ને એ માંગ તમારી પૂરી થાય ત્યાં સુધી આપણે બધાએ લડાઈ લડવાની છે. લડાઈ નથી, આપણી માંગ છે, એમને રજૂઆત કરીશું. અહીંયા નહીં સાંભળે તો દિલ્હી જઈશું, દિલ્હી વાત કરીશું. હા, પણ અહીંથી આપણે છોડવાનું નહીં. આજે તમારી સાથે થયું, નેક્સ્ટ ટાઈમ બીજા સ્ટુડન્ટ સાથે થાય, એના કરતાં બેટર છે કે તમારાથી શરૂઆત થઈ. એટલા માટે બધાને વિનંતી કરીશ કે તમે જે આજે કલેક્ટર સાહેબે જે ટાઈમ આપ્યો છે, જે તમને સાંભળ્યા છે, તમને જે વાત કરવામાં આવી છે હું પણ સાંભળીશ, કેવી રીતના આપણે આગળના દિવસમાં શું કરવાનું છે તે. એમને પણ મોકો આપણે આપીએ, ટાઈમ આપીએ ને એટલી હોપ રાખીએ કે જરૂર સારું થશે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.